નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ સ્કૂલ મોરબી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ એલકેજી વિષય છે ગુજરાતી. બરાબર, ગુજરાતીની સાથે સાથે હવે આપણે નંબર્સ પણ ચાલુ થઈ ગયું છે. જે તમને લોકો એચકેજીમાં જાઓ ત્યારે તમને વાંધો આવે નહીં, એટલા માટે મેં તમને લોકોને અત્યારથી નંબર્સ ચાલુ કરી દીધેલું છે. અને આ નંબર્સનું પેપર પણ આપણે આવશે. બરાબર, હું તમને બધું શીખડાવી દઈશ, બધું રિવિઝન કરાવી દઈશ. ત્યારબાદ આપણે પેપર લખવામાં પણ તકલીફ પડશે નહીં. એચકેજીમાં વાંધો ન આવે એટલા માટે મેં તમને લોકોને અત્યારથી નંબર્સ ચાલુ કરી દીધું છે. જો આજે આપણે લોકોએ જોવાનું છે ઝરણાનો ઝ, અથવા તો ઝબલાનો ઝ. ઝરણાનો ઝ પણ થાય અને ઝબલાનો ઝ પણ થાય. એક ઝરણું દોડ્યું જાતું તું, એ અધરથી પછડાતું તું. ઝરણું કેવું હોય તો કે જે પહાડમાંથી નીકળે પરંતુ ઉપરથી નીચે પડે, એને શું કહેવાય? ઝરણું. નદી અને તળાવ અલગ, બરાબર, ડેમ પણ અલગ, પરંતુ ઝરણું એવી વસ્તુ છે કે જે ઉપરથી નીચે તરફ પડે છે. ઝરણાનો ઝ અથવા તો ઝબલાનો ઝ. હવે નીચે તમને લખ્યું છે કે ઝબલાના ચિત્ર ઉપર રાઈટ કરો. જો પેલું ચિત્ર તો પતંગનું છે, બરાબર. હવે ઝબલાના ચિત્ર પર આપણે રાઈટ કરવાનું છે, એટલે કે ઝભ્ભો જે હોય એના ઉપર આપણે રાઈટ કરવાનું છે. પહેલા આપણે ઝને ફૂટી નાખશું. બરાબર. હવે બાજુમાં ઝ શોધવાનો છે, તેના ઉપર આપણે શું કરી દઈશું? રાઉન્ડ. મળી ગયો ઝ. હવે નીચે આપણે ઝ લખવાનો છે. એક વખત આપણે લખી નાખ્યો છે, હવે આપણે બીજી વખત કરી જોવો. પહેલાં આપણે આટલું કરવાનું ન આવડે તો, બરાબર, આટલું તો તમને આવડે જ, એટલું આવડશે. ત્યારબાદ એમાંથી તમારે આટલું શીખવાનું, બરાબર. એટલું આવડી જાય તો એમાંથી પણ આપણે આટલું શીખવાનું, બરાબર. હવે ઈ પણ થઈ જાય તો પહેલાં તમારે આટલું તો કર્યું હતું આપણે, ત્યારબાદ આ બીજો ઝ અને ઉપર એક લીટી. ઝબલાનો ઝ યાદ રાખવાનું. ઝબલાનો ઝ. ઝબલાનો ઝ. ઝબલાનો ઝ. ઝબલાનો ઝ. બરાબર. ઝબલાનો ઝ. 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 બરાબર. હવે નીચે આપણે ઈ જ ઝબલાને લખવાનો છે. જુઓ, ઝબલાનો ઝ. 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 ઝબલાનો ઝ.
ઝબલાનો ઝબલાનો બરાબર, ઝબલાનો ત્યારબાદ છે ટપાલીનો ટપાલીનો ઘરે ટપાલી આવે છે, મામાની ટપાલ લાવે છે. તમને લોકોને ઘરે ખબર હોય તો એક ભાઈ આને કાગળ લઈને દેવા, જેને શું કહેવાય? ટપાલી કહેવાય. બરાબર, મામાના ઘરેથી આપણી ટપાલ આવે છે. ટન ટન અવાજ કોણ કરે? રાઈટ કરો. એવી તો કઈ વસ્તુ છે જેમાંથી આપણે ટન ટન અવાજ આવે? તો પેલું આપણે ઘંટ આપ્યું છે, તો ઘંટને આપણે વગાડી તો ટન ટન અવાજ આવે. તો એમાં શું કરવાનું? રાઈટ. ચોકલેટમાં આવે? નો આવે. બોલની ટન ટન અવાજ આવે? નો આવે. અને પેન્સિલમાં પણ ટન ટન અવાજ આવે નહીં. શેમાં આવે? ઘંટમાં. પેલા કરો ટપાલીનો બરાબર. જ્યાં જ્યાં ટ હોય એના ઉપર આપણે રાઉન્ડ કરી દેશું. 3 અને 1 4 ટ છે, આપણે ચારેય ઉપર રાઉન્ડ કરી દીધું. હવે જો ટપાલીનો ટ સાવ ઈઝી છે. બરાબર, પહેલાં તમે આટલું કરશો, ત્યારબાદ તમે આટલું કરશો, ત્યારબાદ તમે આખો ટ કરશો. ટપાલીનો 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 કેટલી વસ્તુ આજે આપણે કરી? તો કે ઝરણાનો અને બીજું આપણે કર્યું ટપાલીનો હજી આપણે નંબર્સનું બાકી છે. બરાબર, આ બે વસ્તુ તમારે પોપકોર્નની બુકમાં લખવાની છે અને HWની બુકમાં પણ આની તમારે 3 લાઈન લખવાની રહેશે. બરાબર, નંબર્સનો વિડીયો હજી તમને આવશે. બરાબર, એમાં તમારે નંબર્સ કરવાનું રહેશે. જુઓ, અત્યારથી શીખશો તો પછી પ્રોબ્લેમ નહીં થાય, એટલા માટે હું અત્યારથી કરાવું છું, જેથી તમને પછી વાંધો આવે નહીં. બરાબર, જેમ ભલે અત્યારે સ્કૂલ બંધ છે, સ્કૂલે 5 કલાક લખવું એના કરતાં ઘરે શાંતિથી 1 કલાક બેસીને લખશો તો તમને બધું આવડી જશે. બરાબર,